નિજ સિંહાસનમાં બિરાજમાન આરાધ્ય દેવ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, આજના પરમ પાવન ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સભામાં ઉપસ્થિત આપણા ગુરુ સ્થાને બિરાજમાન પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય લાલજી મહારાજ શ્રી, વડતાલ મંદિરના ચેરમેન શ્રી, મુખ્ય કોઠારી સ્વામી, પૂજ્ય નીલકંઠ સ્વામી, સૌ આદરણીય પૂજનીય સંતો અને વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે મહદ ભાગ્યશાળી એટલા માટે છીએ કે સ્વયં ભગવાન સ્વામિનારાયણે આપણા પ્રેય અને શ્રેયને માટે આપણને ગુરુ શોધીને સામેથી આપ્યા છે. જીવનમાં એક વાત યાદ રાખવાની આપણે દરેકે, કે જ્યારે જીવનના લક્ષ્ય તરફ આગળ વધવું હોય છે ત્યારે જીવનમાં કોઈને કોઈ યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે. જ્યારે જૂનો જમાનો હતો ત્યારે માણસ એક સ્થળથી બીજા સ્થળ જવા માટે ભોમિયો રાખતા હતા. અત્યારે આપણે ગૂગલનો યુઝ કરીએ છીએ, કે જીપીએસનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે આપણું જે ડેસ્ટિનેશન છે એ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે કોઈ માર્ગદર્શક જોઈએ. એમ જીવનની એક આપણી જે યાત્રા છે, જે પરમ તત્વને પામવાની આપણી યાત્રા છે, એના જીપીએસ તરીકે એના કોઈ જો માર્ગદર્શક હોય તો એ ગુરુ છે. દુનિયાના લોકોને ગુરુ શોધવા જવા પડે છે, જ્યારે સ્વામિનારાયણ ભગવાને આપણા પર અતિ કરુણા કરી અને આપણે ગુરુને શોધવા નથી જવું પડ્યું. ખુદ સ્વામિનારાયણ ભગવાનને આપણને શોધીને આચાર્ય મહારાજ રૂપી ગુરુ આપ્યા છે. વાલા ભક્તો, હું આજે અમદાવાદના તેજેન્દ્ર પ્રસાદજી મહારાજને એટલા માટે યાદ કરીશ કે પૂજ્ય મોટા મહારાજ એવું કહેતા હતા કે આચાર્ય એટલે અમારી બેવડી જવાબદારી થાય છે, ડબલ જવાબદારી થાય છે. અમારે ધર્મ નિયમમાં રહેવાનું અને અનુયાયીઓને ધર્મ નિયમમાં રાખવાના. આજે ગર્વ અને ગૌરવ સાથે કહી શકીશ કે બેવડી જવાબદારી સંભાળવામાં જે સારધાર પર ઉતર્યા હોય તો એ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ બહુ નિખાલસ છે, નિર્દોષ છે, નિસ્પૃહી આચાર્ય મહારાજ છે. રઘુવીરજી મહારાજની વિશે આપણે બહુ સાંભળ્યું છે, પણ રઘુવીરજી મહારાજના દર્શન જો આપણને થતા હોય તો એ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજમાં થાય છે. આજે વિશ્વના ખૂણે ખૂણે વડતાલ ગાદીનો જે જયનાથ થઈ રહ્યો છે, એની પાછળનું જો કોઈ કારણ હોય તો હરિકૃષ્ણ મહારાજની તો કૃપા 100%. પણ આપણા આચાર્ય મહારાજ શ્રી છે ને બહુ ઉત્સાહી છે, અને નાનામાં નાના હરિભક્ત કે નાનામાં નાના સંત કોઈ કાર્ય કરતા હોય તો એને સતત પ્રોત્સાહિત કરવા આ મહારાજશ્રીમાં બહુ મોટો ગુણ છે. વિશેષ શ્યામ સમયે વાત કરી ત્યારે પૂજ્ય આચાર્ય મહારાજનો ઉત્કટ સંકલ્પ અને ઈચ્છા હતી. ઘણી વખત જાહેર સભામાં મહારાજશ્રીએ કહેલું છે કે આપણે ભૌતિક સુવિધા સંપન્ન બિલ્ડિંગો તો બનાવીએ છીએ, પણ આ ઇમારતોનું જતન કરે એવા, એના રખોપું કરે એવા કોઈ સૈનિક સહજાનંદી સંતોની જરૂર પડે. અને એક સારામાં સારી સંસ્કૃત પાઠશાળા એ આપણા વડતાલ લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં હોવી જોઈએ. આ 2006નો સંકલ્પ હતો. એ 2006નો સંકલ્પ આચાર્ય મહારાજનો હરિકૃષ્ણ મહારાજે આ પૂર્યો છે, ને આપણે તાદૃશ્ય દર્શન કરી રહ્યા છે. વાલા ભક્તો, અત્યારે બહુ અદ્યતન સુવિધાવાળી, આજે મને જણાવતા આનંદ થશે મહારાજશ્રીને, પૂજ્ય કોઠારી સ્વામીને ચેરમેન સ્વામીની જે ઉદારતા છે. આજે બ્રહ્મસ્વામી ગુજરાતની અંદર 46 સંસ્કૃત પાઠશાળાઓ છે ગુજરાતની અંદર, પણ અદ્યતન હાઈ ટેકનોલોજીવાળી પાઠશાળા એ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત મહાવિદ્યાલય છે. વાલા ભક્તો, મારે વિસ્તારથી વાત નથી કરી. હું એક મતને માનું છું, એક સિદ્ધાંતને માનું છું. બોલવા કરતાં કરી બતાવવું. લોકો જેને રીતે વાતો કરતા હોય, હમણાં હરિચરણ સ્વામીએ વાત કરી કે નેગેટિવિટી વાતોનો પ્રચાર કરવો એના કરતાં પોઝિટિવિટીનો પ્રચાર કરવો એ બહુ સારો છે. અને શરૂઆત તો મારે જ કરવી પડે ભાઈ. આ શરૂઆત આપણે કરવી પડે. કોઈ પણ નેગેટિવ વસ્તુને દબાવવા માટે હંમેશા પોઝિટિવિટી વસ્તુને મૂકવી પડે છે. ત્યારે આ સત્રની અંદર અમારા સંતો સખત મહેનત કરી રહ્યા છે. બ્રહ્મસ્વામી એમને 15 દાડે એક વચનામૃત કંઠસ્થ કરવાનું કમ્પલસરી, અઠવાડિયે એક કીર્તન કંઠસ્થ કરવાનું કમ્પલસરી, અને 10 શ્લોક ઓછામાં ઓછા એમના અભ્યાસક્રમના કંઠસ્થ કરવાના. એ પહેલાં ખાવાય ન મળે ને હુવાય ના મળે.
અને સંતો સખત મહેનત કરી રહ્યા છે. બાપજી, આપનો જે સંકલ્પ છે એ સંકલ્પ સિદ્ધ થતો હોય એવું હું અહેસાસ કરી રહ્યો છું, એવું મને ફિલિંગ થઈ રહ્યું છે. અને કદાચ કોઈને કંઈ લાગતું હોય તો મારી એક રિક્વેસ્ટ છે કે 15 દાડા તમે પાઠશાળામાં આવીને ત્યાં નિવાસ કરજો, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ત્યાં શું ચાલે છે, કેમ ચાલે છે, તમને ખુદને ખબર પડશે. તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ વહીવટીય બોર્ડના પૂજ્ય ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી સંત સ્વામીની એટલી બધી ઉદારતા છે. કારણ કે હું ઘણા બધા અનુભવમાંથી પસાર થઈને આવેલો છું, મેં મારા જીવનમાં ઘણું બધું જોયું છે. આટલી બધી ઉદારતા બહુ ભાગ્ય જોવા મળે. 1 થી લાખ રૂપિયાનો ખર્ચ કદાચ કરવો પડે તો આ ઉદારવાદી ટ્રસ્ટી મંડળની ક્યારેય ના નથી હોતી. એટલે આ તબક્કે એમના ઉત્સાહના કારણે અમારો બમણો ઉત્સાહ થઈ જાય છે. ત્યારે હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીશ કે આપણી પાઠશાળા એટલે 9મા ધોરણથી લઈ અને PhD સુધી 13 વર્ષ સુધી એક જ કેમ્પસમાં રહીને વિદ્યાર્થી ભણી શકે. PhD સુધીનો અભ્યાસક્રમ એ આપણી સંસ્કૃત પાઠશાળામાં થઈ રહ્યો છે. બહુ મોટા પ્રયાસે કરીને હમણાં જ આપણને શોધ કેન્દ્રની મંજૂરી મળી. આચાર્ય કોઈએ કરવું હોય તો એના આપણને પણ મંજૂરી મળી. ડિપ્લોમા કોર્સીસ પણ આપણી પાઠશાળામાં ચાલે છે. અને સંસ્કૃત અભ્યાસક્રમની સાથે સાથે સાંપ્રદાયિક અભ્યાસ જે ચાલે છે, હું એમ કહીશ કે વડતાલ પાઠશાળામાં ભણતો વિદ્યાર્થી એ હાથે હાંભેલે પૂરો હોવો જોઈએ. એને રહોડામાં જવાનું, એને ગટરે સાફ કરવાની અને હારે હારે ઠાકોરજીના વાઘા પહેરાવતા પણ આ સંતો અમારા શીખે છે. એટલે ઘણું બધું પોઝિટિવ આપણી પાસે છે, એ પોઝિટિવ મૂકવાની જરૂર છે, આપણે નેગેટિવમાં પડવાની જરૂર નથી. અને હું બધાય સંતોને જેટલાય બેઠા છે લાઈવના માધ્યમથી જ્યાં પણ સાંભળતા હોય ત્યાં આવી જે એક્ટિવિટી વડતાલ ગાદી દ્વારા, પછી ગરડા મંદિર હોય, જુનાગઢ મંદિર હોય, ધોલેરા હોય કે અમારું વડતાલ હોય, એના દ્વારા જેટલું સકારાત્મક કામ થાય છે ને એનો પ્રચાર અને પ્રસાર આપણે કરીએ ને એટલે પહેલું તો બધું છે ને ગુમ થઈ જશે, ગોતું હાથ નહીં આવે. આપણે શું કરવાનું છે બહુ અગત્યનું છે. ત્યારે પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી પૂજ્ય લાલજી મહારાજનું પણ માર્ગદર્શન મળતું હોય છે. એ પણ એટલા ઉત્સાહી છે, અવારનવાર અમારા સંતોની સાથે આવે, જ્ઞાન ગોષ્ઠી કરે. હમણાં જ લાલજી મહારાજને કહ્યું કે મારા સંતો પછી યાદ કરે છે ક્રિકેટ રમવા માટે, તો આવી રીતે આવી અને પ્રોત્સાહિત કરતા હોય છે. ત્યારે હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું કે આપણા વડતાલ મંદિર દ્વારા જે આવી સુંદર એક પાઠશાળા, આમાં બધા બહુ લોકોનો સહકાર છે. ટ્રસ્ટ મંડળ તો સાથે છે જ, પણ ઘણા બધા હેતવાળા હરિભક્તો પણ નાની મોટી સેવા કરતા હોય છે. ઘણા બધા વાલી સંતો હોય એ પણ અવારનવાર રસોઈ આપીને આતે કરી અને પ્રોત્સાહિત કરતા હોય છે. ત્યારે જે આચાર્ય મહારાજનો શુભ સંકલ્પ હતો અને સારામાં સારા એક સંતો ભણી ગણીને તૈયાર થાય, ભલે કદાચ આપણે કોઈ શાસ્ત્રાર્થ કરીને કોઈને હરાવીએ નહીં, પણ એક સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા મૂળભૂત સિદ્ધાંતનું સંરક્ષણ કરવા માટે એક સાચા સૈનિક તૈયાર કરીએ એ આપણી બધાયની નૈતિક જવાબદારી છે. અને એમાં કંઈ કોઈએ ઠેકો લીધો નથી ભાઈ, આમાં તો બધાયનો ટેકો જોઈએ. કોઈ કોઠારી સ્વામીએ કે એક સંત સ્વામીએ કે શ્યામ સ્વામીએ કે પછી ચેરમેન સ્વામી એકલાએ ઠેકો લીધો નથી, અમે પણ એકલાએ ઠેકો લીધો નથી, આમાં તો બધાયનો ટેકો જોઈએ. ત્યારે આવો વાલા ભક્તો, આ લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા સંતો અને ઋષિકુમારો, હું એટલું આજે ચોક્કસ કહીશ ઠાકોરજીની હાજરીમાં કે અત્યારે અમારા ઋષિકુમારો જે વેદનો પાઠ કરી રહ્યા છે, કદાચ આવનારા 5-7 વર્ષ પછી કોઈ ગુજરાતની અંદર કે કોઈ આપણા ભારતની અંદર સારા વેદપાઠી ઋષિકુમારોની જરૂર પડશે તો એ લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત મહાવિદ્યાલય સપ્લાય કરશે. એવા અમારા ઋષિકુમારો વેદગાન કરી રહ્યા છે, વેદના પાઠ કરી રહ્યા છે. અત્યારે શુક્લ યજુર્વેદની અંદર માધ્યંતીની શાખા ચાલે છે અને કાણવ શાખાના અમારા સાઉથના એક પંડિત એ પણ ભવિષ્યની અંદર કાણવ શાખા શરૂ કરશે. અને ફ્યુચરની અંદર આપણી કૌથુમી શાખા જે છે સામવેદ ભગવાન સ્વામિનારાયણનો છે એની પણ શરૂઆત આપણી પાઠશાળામાં થશે. ત્યારે બધાએ સંતોના હૃદયમાં બિરાજમાન ઠાકોરજીને વંદન કરું. આચાર્ય મહારાજશ્રીના ચરણમાં કોટી કોટી વંદન કરીશ કે તમે એવા હરિકૃષ્ણ મહારાજની આગળ આ પ્રાર્થના કરજો અને અમને આશીર્વાદ આપજો કે આ કાર્યની અંદર ભગવાન ભળે અને બધાય રીતે બધાનો સહકાર મળે અને પાઠશાળાના માધ્યમથી સંતો ઋષિકુમારો તરાઈ થઈ સત્સંગની, સમાજની અને રાષ્ટ્રની સેવા કરે. અસ્તુ. જય સ્વામિનારાયણ.